તો મિત્રો આવી જલેબી તમારા ઘરે બનાવવા માંગતા હો તો વિડીયો પૂરો લાસ્ટ સુધી જો. તો જલેબીની ચાસણી તૈયાર કરવા 1 કપ ખાંડ લેશું. એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરીએ. ખાંડ પીગળે એટલે 1/4 ટીસ્પૂન કેસર ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને ચાસણીમાં બોઇલ આવે એટલે ચાસણીને ચેક કરીએ. તો આ રીતે ચાસણી તેલ કે મધ જેવી ચીકણી લાગે મીન્સ કે જલેબી માટે પરફેક્ટ છે. તો હવે ગેસ બંધ કરી ઉપરથી આપણે 2-3 ટીપા જેટલો લીંબુનો રસ ઉમેરીશું, જેનાથી આપણી ચાસણીમાં બિલકુલ ખાંડના કણ નહીં થાય અને ચાસણી બિલકુલ જામશે નહીં. તો હવે ચાસણીને ઢાંકી થોડીવાર સાઈડ પર રાખીએ. હવે આપણે જલેબીનું ખીરું તૈયાર માટે 1 કપ મેંદાનો લોટ લેશું. એમાં 1 ટેબલસ્પૂન બેસન ઉમેરીએ, જેનાથી જલેબીનો શેપ અને સ્વાદ બંને સરસ આવશે. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલા પાણીમાં 1/4 ટીસ્પૂન જેટલો યલો ફૂડ કલર પલાળીને લીધો છે એને ઉમેરીએ અને સારું કરતા જઈ પાણી ઉમેરી જલેબી માટે રિબિનની જેમ નીચે પડે એવું મીડિયમ ઘટ ખીરું બનાવીએ. ખીરું બની જાય એટલે ઇન્સ્ટન્ટ જલેબી તૈયાર કરવા અડધી ટીસ્પૂન લેમન ફ્લેવરનો ઈનો ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરી તરત ખીરાને સોસની બોટલમાં, પેપરકોર્ન બેગમાં કે પછી દૂધના ખાલી પાઉચમાં ભરી દેવાનું છે. હવે મીડિયમ ગરમ તેલમાં કે ઘીમાં તમારે જેમાં પણ જલેબી બનાવવી હોય એની અંદર આ રીતે બહારની બાજુ બોટલને ફેરવતા જઈ અને જલેબીને પાડી લેશું. કડાઈમાં એકવારમાં જેટલી જલેબી સમાય એટલી પાડી લો. પછી જલેબીને થોડી તળાઈને ઉપર આવવા દેવાની, પછી સાઈડને પલટાવી અને બંને બાજુથી ક્રિસ્પી થવા દેવાની. તૈયાર થયેલી ક્રિસ્પી જલેબીને ઘીમાંથી કાઢી અને તરત જ આપણે ચાસણીમાં ઉમેરીએ. ચાસણીમાં ગરમ ગરમ જલેબીને 30 સેકન્ડ માટે રાખી દેશું. જલેબી આવી ટ્રાન્સપરન્ટ થાય એટલે તરત જ ચાસણીમાં ફ્લેક્સ સાથે સજાવી અને ગરમા ગરમ સર્વ કરો. બધાને બહુ જ ભાવશે.